હવે વિદ્યાર્થીઓ બીજું પ્રકરણ ચાલુ કરીએ, સ્થિત વિદ્યુત સ્થિતિમાન અને કેપેસિટન્સ. હવે એમાં પહેલો જ પોઈન્ટ જે પ્રસ્તાવના તરીકે આપ્યો છે એમાં સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જાની સમજૂતી આપી છે. સ્થિત વિદ્યુત સ્થિતિ ઉર્જા કોને કહેવાય એ આમાં સમજીશું. પણ એની પહેલાં આપણે જે 11મા ધોરણમાં ભણી ગયા સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા અને બીજી એક ભણી ગયા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. એટલે આ સ્પ્રિંગવાળી જે સ્થિતિ ઉર્જા છે એ સ્થિતિસ્થાપકીય સ્થિતિ ઉર્જા કહેવાય અને આ ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો એ પહેલાં થોડીક યાદ કરવી પડશે, કેમ કે એના ઉપરથી જ આ છે. બે સ્થિતિ ઉર્જા, બેયમાં કોન્સેપ્ટ એક સરખો જ છે, બરાબર. તો પહેલાં સ્પ્રિંગવાળી સ્થિતિ ઉર્જા યાદ કરો. ધારો કે આ એક સ્પ્રિંગ હતી, બરાબર. અહીંયાથી ઉપરથી આપણે શું કરતા હતા, એને દબાઈએ, બળ લગાડ્યું, સ્પ્રિંગને દબાઈ, સ્પ્રિંગનું ધારો કે આ એક્સ જેટલું સ્થાનાંતર થાય, બરાબર. તો તમે સ્પ્રિંગ ઉપર એફ જેટલું બળ લગાડ્યું, એનું એક્સ જેટલું સંકોચન થયું, પરિણામે શું થાય કે બળ ગુણ્યા સ્થાનાંતર. એટલે તમે સ્પ્રિંગને આટલી દબાવવા માટે શું કર્યું, કાર્ય કર્યું, અને એ કાર્ય સ્પ્રિંગમાં ઉર્જા તરીકે સંગ્રહ પામે. એને જ કહેવાય સ્પ્રિંગની સ્થિતિ ઉર્જા. એટલે કોન્સેપ્ટ જો આ જ છે, તમે કાર્ય કરો, એ કાર્ય પદાર્થમાં ઉર્જા તરીકે સંગ્રહ પામે અને એને કહેવાય સ્થિતિ ઉર્જા. અને એ જ રીતે ગુરુત્વીય સ્થિતિ ઉર્જા, કે ધારો કે આ પૃથ્વીની સપાટી ઉપર કોઈ પદાર્થ પડ્યો છે એમ દળનો. આ એમ દળના પદાર્થને આપણે અહીંયાથી ઊંચકીને અહીંયા લઈ જવો છે એચ ઊંચાઈએ. તો એ માટે તમારે શું કરવું પડે, કાર્ય. તો ગુરુત્વાકર્ષી બળ વિરુદ્ધ તમારે બળ લગાડવું પડે અને બળ ગુણ્યા સ્થાનાંતર, એટલે તમે શું કર્યું, કાર્ય. અને એ કાર્ય આ પદાર્થમાં ઉર્જા તરીકે સંગ્રહ પામે. એ ઉર્જાને આ પદાર્થની સ્થિતિ ઉર્જા કહેવાય. અને ગુરુત્વીય બળવાળી હતી એટલે એને આપણે કહેતા હતા ગુરુત્વીય સ્થિતિ ઉર્જા. તો અહીંયા કોન્સેપ્ટ એ જ આવ્યો કે તમે પદાર્થ ઉપર કાર્ય કર્યું, એ કાર્ય પદાર્થમાં ઉર્જા તરીકે સંગ્રહ પામ્યું અને એ ઉર્જાને શું કહેવાય, પદાર્થની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા કહેવાય. તો આમ પદાર્થ ઉપર જે કાર્ય કર્યું એ પદાર્થમાં ઉર્જા તરીકે સંગ્રહ પામે, એને કહેવાય સ્થિતિ ઉર્જા. પણ યાદ રાખો કે આમાં સ્થિતિ ઉર્જા માટે બળ સંરક્ષી બળ હોવું જોઈએ. કેવું હોવું જોઈએ, સંરક્ષી બળ. આ સ્પ્રિંગ બળ અને ગુરુત્વાકર્ષી બળ એ સંરક્ષી બળો છે. સંરક્ષી બળ વડે થતું કાર્ય જ પદાર્થમાં ઉર્જા તરીકે સંગ્રહ પામે, બરાબર. અસંરક્ષી બળો વડે થતું કાર્ય એ પદાર્થમાં ઉર્જા તરીકે સંગ્રહ પામે નહીં અને એના વડે તમને સ્થિતિ ઉર્જા મળે નહીં. એટલે સંરક્ષી બળ જોઈએ અને સંરક્ષી બળ ક્ષેત્ર. કેમ કે આપણને ખબર છે ગુરુત્વાકર્ષી ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે, બરાબર. તો સંરક્ષી બળો માટે જ કરેલું કાર્ય એ સ્થિતિ ઉર્જા તરીકે સંગ્રહ પામે. તો આ જ કોન્સેપ્ટનો હવે આપણે વિદ્યુત સ્થિતિ ઉર્જા શોધવા માટે ઉપયોગ કરીશું, બરાબર. વિદ્યુત સ્થિતિ ઉર્જા માટે વિદ્યુત ક્ષેત્ર લઈશું અને વિદ્યુત ક્ષેત્ર પણ કેવું છે, સંરક્ષી બળ ક્ષેત્ર છે. એટલે વિદ્યુત બળ પણ કયું છે, સંરક્ષી બળ છે. તો જ વિદ્યુત બળ વડે થતું કાર્ય એ વિદ્યુત ભારમાં ઉર્જા તરીકે સંગ્રહ
પામે અને એને જ આપણે કહીશું સ્થિતિ ઉર્જા. બરાબર. તો વિદ્યુત ક્ષેત્ર એ સંરક્ષી બળ ક્ષેત્ર છે. વિદ્યુત બળ કેવું છે? સંરક્ષી બળ. બરાબર. તો એક આપણે ધન વિદ્યુત ભાર લઈએ. ધારો કે આ ક્યુ ધન વિદ્યુત ભાર છે. એની આજુબાજુ આ એનું વિદ્યુત ક્ષેત્ર હશે ત્રિપરિમાણમાં. બરાબર. હવે ધારો કે એના વિદ્યુત ક્ષેત્રમાં એક અહીંયા બીજો ધન વિદ્યુત ભાર ક્યુ છે, સ્મોલ ક્યુ. એને આપણે પરીક્ષણ વિદ્યુત ભાર કહીશું. શું કહીશું એને? પરીક્ષણ વિદ્યુત ભાર, ટેસ્ટ ચાર્જ કહેવાય. બરાબર. હવે ધારો કે આ જે ક્યુ વિદ્યુત ભાર છે એ આર બિંદુએ છે. ક્યાં છે? આર બિંદુએ છે. આ બંનેને જોડતી રેખા. અને ધારો કે એને આપણે આરથી અહીંયા આ વિદ્યુત ભારના વિદ્યુત ક્ષેત્રમાં આવેલું બિંદુ આ પી છે, એ પી ઉપર લાવવો છે. આ જે ક્યુ વિદ્યુત ભાર છે એને આર ઉપરથી ક્યાં લાવવો છે? પી ઉપર. પણ યાદ રાખો, આ બી ધન છે, આ બી ધન છે, અથવા બે ઋણ લેવાના સરળતા માટે. બે ધન ગણીશું અથવા બંને ઋણ ગણીશું. બરાબર. પણ અહીંયા બંને ધન છે એટલે ક્યુ ગ્રેટર ધેન 0. તો આનું વિદ્યુત ક્ષેત્ર અહીંયા પ્રવર્તે છે બધે. હવે એ વિદ્યુત ક્ષેત્રમાં આપણે આ પરીક્ષણ વિદ્યુત ભારને આર ઉપરથી પી ઉપર લાવવો છે. બરાબર. તો આ ધન વિદ્યુત ભાર છે, આ ધન વિદ્યુત ભાર છે, એટલે આ ક્યુ જે વિદ્યુત ભાર છે આના ઉપર શું લગાડશે? અપાકર્ષી બળ. કેટલું અપાકર્ષી બળ લાગે? તો એફ ઈ સદિશ બરાબર ક્યુ ઈ સદિશ. જ્યાં વિદ્યુત ક્ષેત્ર આનું છે, વિદ્યુત ક્ષેત્ર આપણે પહેલા ચેપ્ટરમાં સમજ્યા ને, એ વિદ્યુત ક્ષેત્ર આ ક્યુ વિદ્યુત ભારનું છે. બંને બિંદુઓ જ વિદ્યુત ભારો છે. બરાબર. તો આટલું બળ એના ઉપર લાગતું હશે ને અપાકર્ષી એટલે આ દિશામાં લાગતું હશે. અને તમારે આને આ દિશામાં લાવવાનું છે. વિચારો. એટલે તમારે આ બળની વિરુદ્ધમાં શું કરવું પડશે? કાર્ય કરવું પડશે. તો જ તમે એને આ દિશામાં લાવી શકો, આની વિરુદ્ધમાં. તો એ માટે આપણે બાહ્ય બળ લગાડવું પડશે, એમનેમ તો આવશે નહીં. તો આ આપણું લગાડેલું બાહ્ય બળ એફ એક્સટર્નલ સદિશ. બરાબર. પણ આપણે બાહ્ય બળ ગમે તેટલું લગાડી શકીએ, આના જેટલું તો જોઈએ જ, એના કરતાં વધારે પણ તમે લગાડી શકો. બરાબર. પણ આપણે એવું વિચાર્યું કે આપણે આના જેટલું જ મૂલ્ય આના જેટલું જ રાખીશું. એનાથી શું થાય કે જે વિદ્યુત બળ આ દિશામાં લાગતું હતું એટલું જ તમે આ દિશામાં લગાડો તો એના લીધે આપણો વિદ્યુત ભાર પ્રવેગ રહિત ગતિ કરશે. કેવી ગતિ કરશે? પ્રવેગ રહિત. પ્રવેગ રહિત એટલે અચળ ઝડપથી ગતિ કરશે, કારણ કે પરિણામી બળ 0 છે. પરિણામી બળ 0 હોય તો F બરાબર ma ઉપરથી પરિણામી બળ 0 તો પ્રવેગ 0 થાય. પરિણામે ઝડપ કેવી થાય? અચળ થશે. તો આમ વિદ્યુત ભાર આપણો પ્રવેગ રહિત એટલે કે અચળ ઝડપથી ગતિ કરશે. એના ઉપર આ લગાડેલું આપણું બાહ્ય બળ. પણ આપણે યાદ રાખો, બાહ્ય બળ આના જેટલું જ લગાડ્યું છે પણ એની વિરુદ્ધ દિશામાં. એટલે આપણે આવું કહી શકાય કે એફ એક્સટર્નલ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ એફ ઈ સદિશ. બરાબર. એટલે કે ઇઝ ઇક્વલ ટુ માઇનસ ક્યુ ઈ સદિશ કહી શકાય. તો આ તમે બળ લગાડ્યું છે. બરાબર. અને એ બળ વડે થતું કાર્ય
તો એ કાર્ય આપણે 11મા ધોરણમાં જે સૂત્ર મેળવ્યું હતું કયું, તો કાર્ય W બરાબર સંકલન F સદિશ ડોટ DR સદિશ. તો આના ઉપરથી આ કાર્ય શોધી શકાય. બરાબર. તો આ કાર્ય લઈએ તો W R થી P એટલે R થી P ઉપર લઈ જવા માટે કરવું પડતું કાર્ય ઇઝ ઇક્વલ ટુ સંકલન F એક્સટર્નલ સદિશ ડોટ DR સદિશ. પણ F એક્સટર્નલ સદિશ ઇઝ ઇક્વલ ટુ માઇનસ FE સદિશ. તો WRP ઇઝ ઇક્વલ ટુ શું લખાય, માઇનસ FE સદિશ ડોટ DR સદિશ. અને એમાં FE સદિશની કિંમત એ મૂકી દઈએ તો WRP ઇઝ ઇક્વલ ટુ Q બાર લઈ લઈએ તો માઇનસ Q સંકલન E સદિશ ડોટ DR સદિશ. બરાબર. તો તમે આ પરીક્ષણ વિદ્યુતભાર Qને R ઉપરથી P ઉપર લાવવા માટે આટલું કાર્ય કર્યું છે. બરાબર. અને એ કાર્ય છે એના ઋણ મૂલ્યને શું કહેવાય છે, વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ કાર્યના ઋણ મૂલ્યને શું કહેવાય, વિદ્યુત સ્થિતિ ઉર્જા. ઋણ મૂલ્ય એટલા માટે કેમ કે તમારે વિરુદ્ધમાં લાવવું પડે ક્ષેત્રની, અથવા અહીંયા ઋણ મૂલ્ય આવી જ જાય. તમે આ બાહ્ય બળના બદલે વિદ્યુત બળ મૂકી દો એટલે શું થાય, વિદ્યુત બળ વડે થયેલા કાર્યનું ઋણ મૂલ્ય. બરાબર. તો એને કહેવાય સ્થિતિ ઉર્જા કહેવાય. એટલે આ જે છે એ સ્થિતિ ઉર્જા ગણાશે. કઈ ગણાય, તો આને કહેવાય URP. URP એ વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત છે. બરાબર. URP વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત છે. કયો કયો, તો UP માઇનસ UR. એટલે P પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા માઇનસ U પાસેની R પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા. આ તફાવતને વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહે છે. તો આ P અને R પાસેનો વિદ્યુત સ્થિતિ ઉર્જાનો તફાવત કહેવાય. બરાબર. વિદ્યુત સ્થિતિ ઉર્જા માટેના હવે ત્યાર પછી જુઓ બે મુદ્દાઓ આપ્યા છે. એમાં પહેલો મુદ્દો જે આપણે અહીંયા સ્પ્રિંગ અને પદાર્થ માટેની ગુરુત્વીય સ્થિતિ ઉર્જા માટે જે મુદ્દો જોયો તો એ અહીંયા લાગુ પડે. કયો, તો તમે આ પરીક્ષણ વિદ્યુતભારને R ઉપરથી P ઉપર લાવો તો એ તમે આમથી થઈને આમ લાવો, અહીંયાથી થઈને આમ આવો કે આ રસ્તે આવો, એનાથી વિદ્યુત સ્થિતિ ઉર્જાના મૂલ્યમાં કોઈ ફેરફાર થાય નહીં. એટલે કે ત્રણેય માર્ગ માટે કાર્ય તો સરખું જ કરવું પડશે, કેમ કે કાર્ય તો F સદિશ ડોટ DR સદિશ છે. એટલે ગમે તે માર્ગે તમે વિદ્યુતભારને લાવો પણ કાર્ય કેવું થાય, સમાન થાય. હા, પ્રારંભિક અને અંતિમ સ્થાન બદલો તો કાર્ય બદલાશે. ધારો કે R બિંદુના બદલે અહીંયા તમે આ બીજું બિંદુ પસંદ કરો R ડેશ, તો કાર્ય બદલાય, તો સ્થિતિ ઉર્જા બદલાઈ જશે. એટલે સ્થિતિ ઉર્જાનો ફેરફાર એ વિદ્યુતભારના પ્રારંભિક અને અંતિમ સ્થાન પર આધાર રાખે છે. એના માર્ગ ઉપર આ કાર્ય આધાર રાખતું નથી. એટલે સ્થિતિ ઉર્જા આધાર રાખતી નથી, માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે છે. અને એટલા માટે જ એને સંરક્ષી બળ કહેવાય, સંરક્ષી બળ ક્ષેત્ર કહેવાય, વિદ્યુત ક્ષેત્ર. કેમ કે કાર્ય માત્ર પ્રારંભિક અને અંતિમ સ્થાન ઉપર આધાર રાખે, એના માર્ગ ઉપર આધાર રાખતું નથી.
બીજો મુદ્દો લઈએ. બીજો મુદ્દો આ છે, આપણે સ્થિતિ ઉર્જા કહીએ છીએ પણ હકીકતમાં આપણને મળે છે સ્થિતિ ઉર્જાનો ફેરફાર. તમે સ્થિતિ ઉર્જા કહો છો પણ મળે છે શું? સ્થિતિ ઉર્જાનો ફેરફાર. પણ સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ અગત્યનો છે. સ્થિતિ ઉર્જાનું ભૌતિક મૂલ્યનો કોઈ અર્થ નથી. સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ આપણા માટે અગત્યનો છે. સ્થિતિ ઉર્જાના ભૌતિક મૂલ્યનો કોઈ અર્થ નથી. અને આ જે સ્થિતિ ઉર્જાનો ફેરફાર મળે છે એ સ્થિતિ ઉર્જાના ફેરફાર માટે બી તમે વિચારો કે તમે આમાં કોઈ એક અચળાંક અંદર દાખલ કરો તો એનાથી સ્થિતિ ઉર્જાના મૂલ્યમાં ફેરફાર થાય નહીં. ધારો કે આપણે અહીંયા બે બાજુ એક આલ્ફા અચળાંક દાખલ કરીએ તો હવે યુઆરપી ઇઝ ઇક્વલ ટુ આ શું થઈ જાય? યુપી પ્લસ આલ્ફા, એટલે એક અચળાંક આલ્ફા કોઈ કિંમત વધારાની દાખલ કરી, માઇનસ શું થાય? યુઆર માઇનસ આલ્ફા, એટલે અહીંયા પ્લસ આલ્ફા હતું પણ આ માઇનસ થાય તો કેન્સલ. તો ઇઝ ઇક્વલ ટુ શું વધે? તો એ સ્થિતિ ઉર્જાનો ફેરફાર જ મળે. એટલે કહેવાનો અર્થ એ છે કે એનું ભૌતિક એનો જે મૂલ્ય છે એનો કોઈ ભૌતિક અર્થ નથી. બરાબર. એટલે સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. એ અગત્યનું નથી કે આર પાસે કેટલી સ્થિતિ ઉર્જા છે, પી પાસે કેટલી છે. અગત્યનો છે એનો ફેરફાર, કે ભાઈ આ બે વચ્ચે સ્થિતિ ઉર્જાનો કેટલો ફેરફાર છે એ અગત્યનો છે. કારણ શું? કે વિચારો કે આ આર બિંદુ તો તમે અનંત અંતરે લઈ શકો. ધારો કે આર બિંદુ ક્યાં છે? અનંત અંતરે. આર બિંદુ અનંત અંતરે હોય તો અનંત અંતરે તો સ્થિતિ ઉર્જા કેવી ગણીએ છીએ? શૂન્ય ગણીએ છીએ. બરાબર. તો હવે અનંત અંતરેથી પી પાસે લાવવા માટે કરવું પડતું કાર્ય, એટલે એ સ્થિતિ ઉર્જા કઈ થાય? યુ આલ્ફા પી ઇઝ ઇક્વલ ટુ યુપી માઇનસ યુ ઇન્ફિનિટિવ. પણ અનંત અંતરે સ્થિતિ ઉર્જા 0, તો યુ ઇન્ફિનિટિવ પી ઇઝ ઇક્વલ ટુ યુપી. તો એ તો પી પાસેની સ્થિતિ ઉર્જા મળી. બરાબર. અને એ આપણે કહીએ છીએ પી પાસેની, પણ હકીકતમાં શું છે? સ્થિતિ ઉર્જાનો ફેરફાર છે. તો સ્થિતિ ઉર્જાનું નિરપેક્ષ મૂલ્ય અગત્યનું નથી. સ્થિતિ ઉર્જાનો ફેરફાર અગત્યનો છે. અને આ જ સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા થઈ ગઈ 11મા ધોરણમાં જેમ ગુરુત્વીય સ્થિતિ ઉર્જાની વ્યાખ્યા આપી હતી એમ અહીંયા વ્યાખ્યા બની ગઈ. વ્યાખ્યા માટે તમારા ક્યુ વિદ્યુતભારને ક્યાં ધારવાનો? અનંત અંતરે. બરાબર ને? તો અનંત અંતરેથી ક્યુ વિદ્યુતભારને વિદ્યુત ક્ષેત્રમાંના આપેલા બિંદુએ લાવવા માટે વિદ્યુત બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને તે બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. અને યાદ રાખો, વિદ્યુત સ્થિતિ ઉર્જા એકની ના હોય, આ બંનેની ગણાય. આ ક્યુ અને આ ક્યુ આ બંનેની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણાશે. આ કોઈ એકની વિદ્યુત સ્થિતિ ઉર્જા ગણાશે નહીં. બરાબર. ફરીવાર એની વ્યાખ્યા જુઓ. ક્યાંથી લાવવાનો વિદ્યુતભારને? અનંત અંતરેથી. ક્યાં લાવવાનો? તો કે ભાઈ આ વિદ્યુતભારના વિદ્યુત ક્ષેત્રમાં. કોણ લાવવાનું છે? તો કે ભાઈ વિદ્યુત બળ. તો વિદ્યુત બળે કરેલા કાર્યના ઋણ મૂલ્યને આમ તો લાવવા માટે આપણે લગાડ્યું છે બાહ્ય બળ, પણ એ બાહ્ય બળ કોના જેટલું આપણે લગાડ્યું? તો કે વિદ્યુત બળ જેટલું લગાડ્યું. અને એ વિદ્યુત બળ અને બાહ્ય બળ બંને વિરુદ્ધ દિશાઓમાં છે. એટલા માટે આપણે અહીંયા શું લગાડ્યું કે ભાઈ એના ઋણ મૂલ્યને શું કહેવાય? તો કે ભાઈ આ પી બિંદુ પાસેની વિદ્યુત સ્થિતિ ઉર્જા કહે છે. બરાબર. તો આ રીતે વિદ્યુત સ્થિતિ ઉર્જા મળે આપણને.